નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે કે હવે જે વરસાદ છે એનો એક ગેપ આવી રહ્યો છે અને સાથે મારે બીજી માહિતી આપવાની છે કે અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો અને હવે આગળ ચોમાસું કેવું રહેવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોની અંદર માહિતી આપી હતી એમ કે આજે 10 જુલાઈ થઈ ગઈ છે. આજે 10 જુલાઈ છે. આવતીકાલે 11 જુલાઈ એટલે 11 જુલાઈ થી આપણે વરસાદના રાઉન્ડનો આપણે છેલ્લો દિવસ ગણવામાં આવશે. પછી 12 તારીખથી વરસાદમાં ગેપ આવશે. જો કે આપણે ગઈકાલે 9 તારીખથી લઈને આજે 10 તારીખ, આવતીકાલે 11 તારીખ, એમાં જે વરસાદો અત્યારે જે નોંધાઈ રહ્યા છે એકદમ છૂટાછવાયા હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. જે સતત વધુ વરસાદ પડતો હતો એમાંથી મુક્તિ મળી છે અને હવે આવનારા દિવસની અંદર 12 થી લઈને 19 તારીખ દરમિયાન રાજ્યની અંદર એક વરાપનો માહોલ હશે. એટલું ચોક્કસથી કહી શકાય કે ચોમાસું છે એટલે છૂટાછવાય કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે. બાકી 19 તારીખ સુધી આપણે એક વરસાદમાં વિરામ જોવા મળશે અને ખાસ કરીને એક વરાપનો માહોલ, જે વરાપની આપણે જરૂર હતી એ વરાપ ચોક્કસથી જોવા મળી શકે છે. બીજી વાત આપણે એ કરવાની છે કે જે આજે જુલાઈની 10 તારીખ છે, આજ દિવસ સુધીમાં જે એવરેજ દર વર્ષે જે ગુજરાતની અંદર જે વરસાદો પડતા હોય છે એ વરસાદોના ટોટલ 46% વરસાદ છે એ આજે જુલાઈની 10 તારીખ સુધીમાં વરસી ચૂક્યો છે. હજુ પણ વરસાદો છે આગળ ઉપર પડવાના છે, જેમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદો પડશે, ઓગસ્ટમાં પડશે, સપ્ટેમ્બરમાં પડશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આપણે 46% વરસાદ વરસી ચૂક્યો છે. તો હવે આવનારા દિવસમાં જે સારા વરસાદો હજુ પણ થવાના છે એટલે ચોમાસું છે એ લગભગ અમારું એવું અનુમાન છે કે 100% કરતા ઉપર વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે. આમ જોવા જઈએ તો આપણે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે એવું પણ દર્શાવેલું હતું કે 98% થી લઈ અને 106% સુધીના વરસાદો 2025ના ચોમાસામાં જોવા મળશે. હવે 98% થી લઈને 106% સુધીનું જે અનુમાન છે તેમાંથી 46% વરસાદ અત્યાર સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ આગળના દિવસમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા એવા જ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે. હવે ખાસ કરીને બીજી વાત એ કરવાની છે, આમ તો આપણે વરાપની વાત કરીએ ત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓને એવું લાગતું હશે કે અમારા વિસ્તારમાં તો હજુ વરસાદ ઓછો છે. ત્યારે મારું જે વ્યક્તિગત માનવું છે અને જે પ્રકારે વરસાદો વરસ્યા છે તેમાં સૌથી ઓછો વરસાદ છે એ કચ્છના ખડીર અને બન્ની વિસ્તાર અને વાગડ વિસ્તારના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતનો સૌથી ઓછો વરસાદ ત્યાં નોંધાયો છે. અને બાકી જે ગીર સોમનાથ, એટલે આમ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો એવો છે કે જ્યાં દર વર્ષે ખૂબ વધુ માત્રામાં વરસાદો જોવા મળતા હોય છે, પણ આ વર્ષે ગીર સોમનાથમાં પણ અત્યાર સુધીમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે. પણ વરસાદોની જે દર વર્ષે જે એવરેજ હોય છે એના કરતા વરસાદ ગીર સોમનાથમાં પણ ઓછો પડ્યો છે. છતાં પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો એકંદર બધા જ ખેડૂતોને વાવેતર લાયક વરસાદ તો અત્યાર સુધીમાં ચોક્કસથી છે. અને જ્યાં સુધી આંકડા આવ્યા છે, સામે સરકારી આંકડા આવ્યા છે, ત્યાં સુધી ગુજરાતની અંદર 91% વિસ્તારની અંદર ચોમાસુ પાકનું વાવેતર થઈ ગયું છે. 9% વિસ્તાર એવા છે કે ત્યાં ચોમાસુ પાકનું વાવેતર બાકી છે. પણ 9% વિસ્તારો બાકી છે એની કન્ડિશન પણ એવી છે કે અત્યાર સુધી સતત વરસાદ પડતો હતો, વરસાદમાં આપણે વરાપ ન મળી, જેને કારણે વાવેતર બાકી છે. આ વરાપ મળે એટલે ત્યાં પણ હવે વાવેતર થવાનું ચાલુ થઈ જશે. એટલે અત્યારે વાવેતર થઈ ગયું છે ને અત્યાર પૂરતો આપણે સારો વરસાદ છે એટલે આપણે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. ખેડૂતોની જે ચિંતા છે એ ચિંતા છે કે વરસાદ ચોક્કસથી થયો છે, વાવેતર થઈ ગયું છે, પણ કુવા નથી ભરાણા, ડેમો અમારા વિસ્તારના નથી છલકાણા. કેમ કે રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં કુવામાં નવા પાણી નથી આવ્યા, ડેમો નથી છલકાણા. ત્યારે એ ખેડૂત ભાઈ કોઈ અત્યારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. મેં આપને કીધું એમ 100% કરતા હજુ વરસાદ વધારે જવાના છે. 46% એવરેજ ગુજરાતની અંદર વરસાદો પડ્યા છે. જેટલા વરસાદો અત્યાર સુધી પડ્યા એના કરતા અનેક ગણા વધારે વરસાદો છે એ આવનારા દિવસમાં થવાના છે. એટલે આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં પાણીની પણ વ્યવસ્થા થઈ જશે. એટલે કોઈ મિત્રોએ આનાથી કંઈ ગભરાવાનું કે ડરવાનું નથી. હજુ આપણે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદ થશે, ઓગસ્ટમાં પણ વરસાદ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કુવા બોર છે આપણા ભરાઈ જશે. એટલે આપણે આવનારા સમયની અંદર ઉનાળુ પાક હોય, શિયાળુ પાક હોય, તમામ પાકો છે એ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થાઓ થઈ જશે. એટલે એટલા વરસાદો હજી ચોક્કસથી થવાના છે. એટલે અત્યારથી કોઈ ગભરાવાનું નથી. અત્યારે જે વાવેતર થઈ ગયું છે એના માટે આ વરસાદ પૂરતો છે. અને જે વિસ્તારોમાં પાણીની ઘટ હશે આવનારા સમયમાં તમામ વિસ્તારોમાં પાણીની ઘટ પૂર્ણ થઈ જશે. પણ સાથે સાથે અંતમાં મારે દરેક ખેડૂત ભાઈઓને એક અપીલ એ પણ કરવાની છે. આમ તો આપણે દર વર્ષે આ વાત કરતા આવીએ છીએ કે જ્યારે ચોમાસું ચાલુ હોય
આપણા ખેતરની અંદર કુવા કે બોર હોય એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે. એટલે કે જે વોટર હાર્વેસ્ટિંગ આપણે કરતા હોય છે એ કરવું ખૂબ જરૂરી છે. જે ચોમાસા દરમિયાન પાણી પડે ને આપણા ખેતરોનું પાણી છે એ બહાર વહી જાય છે, નદીમાં થઈને દરિયા સુધી પહોંચી જાય છે. જો એ પાણી આપણી જમીનની અંદર કુવા કે બોરની અંદર વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ઉતારવામાં આવે તો આપણે જમીનમાં પાણીના તળ છે એ ઉપર આવે અને એકંદરે આપણે ઉનાળા સુધી પાણીની ઘટ ન આવે. એટલે જમીનમાં જે કુવા અને બોર છે એને રિચાર્જ કરવા ખૂબ જરૂરી છે. અત્યાર સુધી 46% વરસાદ પડ્યો, એમાં હજુ પણ ખૂબ સારા વરસાદો પડવાના છે. એટલે હવે પછીથી ગમે ત્યારે સારા વરસાદો પડવાની શરૂઆત થાય એટલે દરેક ખેડૂત ભાઈઓ છે કુવા અને બોર રિચાર્જ કરે એવી દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. જો આપ અમને ફેસબુક પેજ જોઈ રહ્યા હોય તો અમને અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. રજા આપશો. નમસ્કાર.